જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરથી સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડતા અને રાહત આપવા માટે અમરેલી વનતંત્ર પ્રતિબદ્ધ। અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરથી સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડતા અને રાહત આપવા માટે અમરેલી વનતંત્ર પ્રતિબદ્ધ। અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના 50 પોઈન્ટ કાર્યરત। જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ। વર્ષ 2023-24 માટે નવા 17 પોઈન્ટ બનાવવામાં આવ્યા। અમરેલીમાં તાજેતરમાં સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારો ઉષ્ણ લહેરમાં છે। આ સ્થિતિમાં અન્ય જીવોને પાણી મળી રહે તે માટે અમરેલી વનતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યજીવોને ઉષ્ણ લહેરથી બચાવવા માટે પીવાના પાણીના પોઈન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ પોઈન્ટ પર સમયાંતરે પાણી રિચાર્જ કરવામાં આવે છે। વન્યજીવોને તરસ છીપાવવા માટે દૂર સુધી જવું ન પડે તે હેતુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એશિયાઈ સિંહોના રહેણાંક વિસ્તારમાં એવા અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સિંહો માટે વિશેષ કાળજી લેવાનો પ્રયાસ વનતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે, જે પૈકીના કેટલાક સૌર અને પવન ઉર્જાથી સંચાલિત છે તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના 50 પોઈન્ટ કાર્યરત છે। વર્ષ 2023-24માં અમરેલી જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ થાય તે માટે નવા 17 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। આ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવાના હેતુથી પાલીતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક જયંત પટેલ દ્વારા વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। નાયબ વન સંરક્ષકશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। રિપોર્ટર ભાવેશ વાઘેલા, સિટી ક્રાઇમ ન્યૂઝ, અમરેલી। શેત્રુંજી વન્યજીવ વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ 91 વોટર પોઈન્ટનું કાર્યરત છે, જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે। આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પેનલ છે, વિન્ડમિલ છે, વોટર ટેન્કર છે। અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપને વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે।